પોરબંદરમાં લક્ઝરી મુસાફરીનો નવો યુગ શરૂ થયો છે, જેમાં સુદામા ટ્રાવેલ્સ દ્વારા અતિ આધુનિક સુવિધાઓ અને ઇનબિલ્ડ શૌચાલય સાથેની એક સાથે 3 આધુનિક વોલ્વો પ્રીમિયમ બસ લોન્ચ કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ આ બસની મુલાકાત લીધી હતી. પોરબંદરના મુસાફરો માટે હવે લાંબા અંતરની મુસાફરી વધુ આરામદાયક અને સુવિધાસભર બનશે, કારણ કે શહેરમાં પ્રથમ વખત એવી વોલ્વો પ્રીમિયમ બસ લોન્ચ કરવામાં આવી છે, જેમાં બસની અંદર જ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરોની સુવિધામાં થયેલો આ વધારો પોરબંદરના સતત વિકસતા ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વધુ એક છોગું ઉમેરે છે. જો કે આ બસની માત્ર પોરબંદર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત સુવિધા ઉપલબ્ધ બની છે. બસમાં ઇનબિલ્ડ શૌચાલય હોવાથી મુસાફરી દરમિયાન વારંવાર રોકાણ કરવાની જરૂર નહીં પડે. ખાસ કરીને વૃદ્ધો, ડાયાબિટીસ સહિતના રોગના દર્દીઓ અને બાળકો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. બસમાં આરામદાયક સ્લીપર સીટ્સ, જીપીએસ ટ્રેકિંગ અને સીસીટીવી કેમેરા જેવી સુરક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બસ હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે, જેમાં પોરબંદરથી અમદાવાદ તેમજ જામનગરથી મુંબઈની મુસાફરી કરી શકાય છે. આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આ બસ વિશે જાણી તેઓએ પણ બસની સુવિધાઓ જોવા ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે સુદામા ટ્રાવેલ્સના માલિક રાજભા જેઠવાની સાથે તેમણે આ આધુનિક સુવિધાથી સજ્જ બસની તમામ સુવિધાઓ નિહાળી અને જાણકારી મેળવી હતી. તેમજ પોરબંદરના સતત વિકસતા ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં આ બસ જેવી સુવિધા અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ ભાજપના અન્ય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.